ભીલડી ખાતે સંસ્કારને સન્માન અંતર્ગત 589 બાળકોને મેડલ વિતરણ કાર્યક્રમ યોજાયો। 3000થી વધુ જનમેદનીની ઉપસ્થિતિ। બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવાનો સંકલ્પ। ભીલડી ખાતે આવેલ શ્રી ભીલડિયાજી જૈન તીર્થમાં ગુરુવારને તારીખ 8 જાન્યુઆરી 2026ના રોજ સંસ્કારને સન્માન અભિયાન અંતર્ગત 589 બાળકોના મેડલ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શ્રેષ્ઠ આચરણ અને નિયમિત સંસ્કાર પાલન દ્વારા સામાન્ય માનવમાંથી ભવ્ય માનવ બનેલા બાળકોને ગોલ્ડ, સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ આપી ગૌરવ અપાયું હતું। આ પવિત્ર કાર્યક્રમમાં પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સુરેશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ તથા મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામણ યોજાયો હતો। કાર્યક્રમમાં બનાસકાંઠાની 51 શાળાઓના વિદ્યાર્થીઓ સહિત 3000થી વધુ લોકોની ઉત્સાહભેર ઉપસ્થિતિ રહી હતી। વિશેષ અતિથિ તરીકે ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, અમદાવાદથી વિશ્વેશ્વરી ભારતી માતાજી, રાજપૂત સમાજના અગ્રણી શ્રી બહાદુરસિંહ વાઘેલા, શ્રી ભારતસિંહ ભટ્ટેશ્વરિયા, શ્રી મહેન્દ્રભાઈ જોશી, શ્રી સુરેશભાઈ જોશી, શ્રી બાબુભાઈ પાનકુટા તથા પ્રેસ ક્લબ ઓફ ભીલડીના પત્રકારો સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણ વિભાગ તરફથી નાયબ ડીપીઓ શ્રી શાંતિભાઈ જોશીએ ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહક માર્ગદર્શન આપ્યું હતું। આ 589 બાળકોએ પોતાના જીવનમાં 2500થી વધુ વખત સંસ્કાર સભર નિયમોનું પાલન કરી સમાજમાં સંસ્કાર સિંચનના ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લાને ગૌરવ અપાવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સંસ્કાર અભિયાન માટે દાનની હાંકલ કરતા સમાજના ભામાશા ગણાતા ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી મહેન્દ્રભાઈ, સુરેશભાઈ જોશી, શ્રી બહાદુરસિંહ વાઘેલા, શ્રી સંયમભાઈ શાહ, શ્રી બાબુભાઈ દેસાઈ, શ્રી મનુભાઈ હિંમતસિંહ વાઘેલા ઉમરી તથા સરપંચ શ્રી મનુભાઈ જોશી સહિતના દાતાઓને લાખો રૂપિયાનું દાન જાહેર કર્યું હતું। પૂજ્ય ગુરુદેવે પોતાના આશીર્વચન જણાવ્યું હતું કે ચાલો બનાસકાંઠા સંસ્કાર કાંઠા બનાવીએ તેમજ ભવિષ્યમાં દેશની પ્રથમ સંસ્કાર યુનિવર્સિટીની સ્થાપના અને ગુજરાત સરકાર સાથે સંસ્કાર પાઠ્યક્રમ માટે MOU કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી, જેને ઉપસ્થિત અતિથિઓએ વધાવી હતી। કાર્યક્રમની સફળ વ્યવસ્થા HV વાલાણી વિદ્યામંદિર આદર્શ વિદ્યાલય ભીલડી, સંઘ કાર્યકર્તા ઠાકોર સેના તથા આનંદ પરિવારના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે સ્થળ અને ભોજન વ્યવસ્થામાં ભીલડિયાજી જૈન તીર્થ પેઢીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો। આવા સંસ્કાર સભર અને પ્રેરણાદાયી કાર્યક્રમ માટે આયોજકો, દાતાઓ તથા તમામ ઉપસ્થિત મહાનુભાવોને હૃદયપૂર્વક અભિનંદન આપવામાં આવ્યા હતા।